ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કરશન બારડેએ ભાજપના પૂર્વ સાંસદ દિનુ સોલંકીના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે। દિનુ સોલંકીએ કોડીનારની જાહેર સભામાં કોંગી નેતા શક્તિસિંહ અને જિલ્લા કલેક્ટરની વચ્ચે સાંઠગાંઠ હોવાનો આરોપ મૂક્યો હતો। તેમણે કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં કલેક્ટર અને શક્તિસિંહની વચ્ચે ડીલ થઈ હોવાનું પણ જણાવ્યું હતું। કરશન બારડેએ આક્ષેપોનું કારણ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને દિનુ સોલંકી વચ્ચે આંતરિક વિવાદ છે। આ અંગે દિનુ સોલંકીની પ્રતિક્રિયા સામે આવી છે। અનુસંધાને અમે શરૂઆત કોડીનાર તાલુકાથી કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ઉના તાલુકાના ગામ, ગીરગઢડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોની એક અમે જાહેર મીટિંગ અહીંયા અમે બોલાવી હતી અને બધામાં જ એ લોકો હાજર રહ્યા અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ, એમાં આપ બધા પણ જોડાઓ। આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય। હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સુત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છે અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ અને એમાં અમને બધા જ લોકો, પત્રકાર ભાઈઓ, પ્રજાજનો બધા જ અમને સાથ સહકાર આપે વિનંતી। આજે મેં તમને કહ્યું એમ કે તમે જોઈ લો અને અહીંયા કોઈ પણ માણસ, સરપંચ, આગેવાનો, સહકારી આગેવાનો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો નામી સભ્યો છે, ખાલી બોલાવા ખાતર માણસો નથી, પણ સમગ્ર કોડીનાર વિધાનસભા ક્ષેત્રના કહેવાતા ચૂંટાયેલા આગેવાનો અહીંયા આવ્યા।